લેન્સનો ખ્યાલ અને તેની સંરચના. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: બહિર્ગોળ લેન્સ બનાવતા શીખવું. સાધનો: પ્રિઝમ 2 નંગ, લેઝર ટોર્ચ 2 નંગ, ડ્રોઈંગ પેપર. પદ્ધતિ: લેન્સ. બહિર્ગોળ, અંતર્ગોળ. બહિર્ગોળ લેન્સ. જે લેન્સની બંને સપાટી બહારની બાજુ ઉપસેલી હોય તેવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહે છે. તે વચ્ચેથી ઉપસેલી હોય છે. લેન્સમાંથી પસાર થયેલા પ્રકાશના કિરણો એકબીજાની નજીક લાવે છે. બહિર્ગોળ લેન્સ એ અભિસારિત લેન્સ છે. અંતર્ગોળ. અંતર્ગોળ લેન્સ. જે લેન્સની બંને સપાટીઓ અંદરની તરફ વક્રાકાર હોય તેવા લેન્સને અંતર્ગોળ લેન્સ કહે છે. અંતર્ગોળ લેન્સ વચ્ચેથી પાતળા હોય છે. લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પ્રસરાઈ જાય છે. પ્રિઝમ પર લેઝર દ્વારા પ્રકાશ કિરણ આપાત કરતા તે પ્રકાશ કિરણ પ્રિઝમમાંથી પસાર થાય છે અને સામેની બાજુએ પ્રિઝમના પાયા તરફ વાંકું વળે છે. બંને પ્રિઝમ પરના નિર્ગમિત કિરણો વક્રીભવન પામી એક બિંદુમાં મળે છે. આમ પ્રિઝમ બહિર્ગોળ લેન્સની જેમ કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ પ્રકાશના કિરણો વક્રીભૂત થાય છે અને તેઓ પ્રિઝમમાંથી પસાર થાય છે અને એક બિંદુ પર ભેગા થાય છે. આ પ્રવૃત્તિ પરથી સમજ્યા કે પ્રિઝમ બહિર્ગોળ લેન્સની રચના કરે છે. આથી કહી શકાય કે બહિર્ગોળ લેન્સ છેડાથી સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 2 માં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 2: લેન્સ સાથે સંલગ્ન વ્યાખ્યાઓ સમજવી અને લેન્સની રચના. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: લેન્સની પરિભાષાઓનો અભ્યાસ કરવો. લેન્સનું કેન્દ્રીય સ્થાન શોધવું. બહિર્ગોળ લેન્સ બનાવવો. સાધનો: બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ, ટોર્ચ, ડ્રોઈંગ પેપર, સ્ટેન્ડ, કાર્ડ પેપર, મીણ, ખીલી, ડ્રોપર અને પાણી. પદ્ધતિ: આગળ વધવા માટે પરિભાષાઓ પર ક્લિક કરો. આગળ વધો બટન પર ક્લિક કરો. વક્રતા કેન્દ્ર. લેન્સની વક્ર સપાટી જે બે ગોળાના ભાગરૂપે ગણી શકાય તે ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહે છે. મુખ્ય અક્ષ. લેન્સના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ઓપ્ટિકલ સેન્ટર. લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના કેન્દ્રને તે લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર કહે છે. આગળ વધવા માટે લખાણ બોક્સમાં ક્લિક કરો. આગળ વધવા માટે પરિભાષાઓ પર ક્લિક કરો. હવે આગળ વધો બટન પર ક્લિક કરો.
વક્રતા ત્રિજ્યા. લેન્સની સપાટી જે બે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહે છે. મુખ્ય કેન્દ્ર. લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તે બિંદુને તે લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. કેન્દ્ર લંબાઈ. ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. આગળ વધવા માટે લખાણ બોક્સમાં ક્લિક કરો. ટોર્ચને લેવા માટે તેના પર ક્લિક કરો. પેપરને લેન્સની પાછળ મૂકવા માટે પેપર પર ક્લિક કરો. લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામી કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તે બિંદુને તે લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. હવે આગળ વધો બટન પર ક્લિક કરો. કાર્ડ પેપર પર મીણને ઘસવા માટે મીણબત્તી પર ક્લિક કરો. કાર્ડ પેપરને ઉંચકવા માટે તેના પર ક્લિક કરો. કાર્ડ પેપર પર ખીલી વડે છિદ્ર કરવા માટે ખીલી પર ક્લિક કરો. કાર્ડ પેપરના છિદ્ર પર ડ્રોપરની મદદથી પાણીનું ટીપું નાખવા માટે ડ્રોપર પર ક્લિક કરો. આપણે અવલોકન કર્યું કે અક્ષરો તેના મૂળ કદ કરતાં મોટા અનુભવવામાં આવે છે કારણ કે અહીંયા પાણી બહિર્ગોળ લેન્સ તરીકે કામ કરે છે. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી જોયું કે બહિર્ગોળ લેન્સને વાસ્તવિક મુખ્ય બિંદુ હોય છે અને બધા કિરણો મુખ્ય બિંદુ પર ભેગા થાય છે અને અંતર્ગોળ લેન્સને આભાસી મુખ્ય બિંદુ હોય છે જ્યાં કિરણો ભેગા થતા નથી. આ પ્રવૃત્તિ પરથી જોયું કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ યોગ્ય રીતે નાના અક્ષરો વાંચવા માટે થાય છે. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: વસ્તુને લેન્સની એક બાજુ મૂકી તેનું પ્રતિબિંબ મેળવવું. સાધનો: બહિર્ગોળ લેન્સ, મીણબત્તી, દિવાસળીની પેટી, ડ્રોઈંગ પેપર. પદ્ધતિ: લેન્સ. જો સળગતી મીણબત્તીને 2F થી થોડે દૂર મૂકવામાં આવે તો તેની જ્યોતના સમૂહ પૈકી મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્ર F2માંથી પસાર થાય છે. F અને O કિરણો ભેગા થાય છે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબ ઉલટું અને નાનું મળે છે.
જ્યારે વસ્તુને લેન્સ અને એફ વચ્ચે મૂકવામાં આવે ત્યારે વસ્તુની ટોચમાંથી નીકળતા કિરણો લેન્સમાંથી પસાર થઈ નિર્ગમન પામી આગળ વધીને ત્યારે ભેગા થતા નથી, પરંતુ જો તેને પાછળ લંબાવવામાં આવે તો ભેગા થતા હોય તેવો ભાસ થાય છે. ત્યાં વસ્તુનું ચત્તું અને આભાસી પ્રતિબિંબ મળે છે. આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. લેન્સ ક્રમ 1. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર. 1. અનંત અંતરે એફ પર વાસ્તવિક ઉલટું અને નાનું. 2. 2f પાછળ એફ અને 2f ની વચ્ચે વાસ્તવિક ઉલટું અને નાનું. 3. 2f પર વાસ્તવિક ઉલટું અને સરખા કદનું. 4. એફ અને 2f ની વચ્ચે 2f ની પાછળ વાસ્તવિક ઉલટું અને વિસ્તૃત. 5. એફ પર અનંત અંતરે વાસ્તવિક ઉલટું અને બહુ જ વિસ્તૃત. 6. એફ અને ઓ ની વચ્ચે મુખ્ય કેન્દ્ર પર વાસ્તવિક ચત્તું અને મોટું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકતા આપણે વસ્તુના જુદા જુદા કદના પ્રતિબિંબ મેળવીએ છીએ. બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સના ઉપયોગો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ. લેન્સના ઉપયોગો જાણવા. પદ્ધતિ. લેન્સના ઉપયોગો. દીવાદાંડી. સોલાર સાધનોમાં. વૈજ્ઞાનિક સાધનો અને કેમેરામાં. 1. ગુરુદ્રષ્ટિની ખામી દૂર કરવાના ચશ્મામાં બહિર્ગોળ લેન્સ વપરાય છે. 2. લઘુદ્રષ્ટિની ખામી દૂર કરવાના ચશ્મામાં અંતર્ગોળ લેન્સ વપરાય છે. 3. અવકાશ વિજ્ઞાનની શોધખોળ માટે વપરાતા દૂરબીન અને સૂક્ષ્મદર્શક યંત્ર જેવા અન્ય વૈજ્ઞાનિક સંશોધનોમાં વપરાતા સાધનોમાં વપરાય છે. 4. દીવાદાંડીમાં પ્રકાશ દૂર સુધી મોકલવા. 5. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ સૂક્ષ્મદર્શક યંત્ર, ટેલિસ્કોપ, કેમેરા, એપિસ્કોપ વગેરેમાં ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રમાણે આપણે જોયું કે લેન્સનો ઉપયોગ કઈ રીતે અને ક્યાં થાય છે. સાદું ટેલિસ્કોપ બનાવતા શીખવું. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ. સાદું ટેલિસ્કોપ બનાવતા શીખવું. સાધનો. પીવીસી પાઇપ, બહિર્ગોળ લેન્સ, એડહેસિવ ટેપ, છાપાનું કાગળ. પદ્ધતિ. ટેલિસ્કોપ. તારા અને ગ્રહોના અભ્યાસ માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. દૂરથી આવતા સમાંતર કિરણો વડે એક બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ એ બીજા બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. પીવીસી પાઇપના ટુકડાઓને યોગ્ય રીતે ગોઠવી તેમના પરિઘમાં યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ ગોઠવીએ તો વસ્તુ પરથી આવતા સમાંતર કિરણ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબ બીજા બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે અને આંખની નજીક સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. નાના વ્યાસવાળી પીવીસી પાઇપને છાપાના કાગળથી વીંટાળી તેના છેડા પર બહિર્ગોળ લેન્સ વીંટાળવામાં આવ્યો છે.
નાના વ્યાસવાળી પાઇપને મોટા વ્યાસવાળી પાઇપમાં મૂકતા સાદું ટેલિસ્કોપ તૈયાર થાય છે. હવે આપણે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય કરીશું. આ પ્રવૃત્તિ પરથી આપણે સમજ્યા કે કેવી રીતે અમુક સાધનોની મદદથી ટેલિસ્કોપ બનાવવામાં આવે છે.